અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો છે। આ સાથે જન્મદિવસ પર નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય છે। ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ। તો નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ। ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ તેવું નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું। ખોડલધામ તરફથી કોઈ દેશ કે કોઈ રાગ નથી। આ સાથે ઘરમાં કાંઈ હોય જ નહીં, ઘરમાં સમાધાન હોય તેવું આ નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે। રાદડિયાને જરૂર પડે છે ત્યારે સાથે ઊભા રહીએ છીએ। તો આ નિવેદન સામે આવ્યું છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો, જેમાં જન્મદિવસ પર નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તો ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય નહીં। સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ। આ સાથે જ જન્મદિવસ પર નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો છે। તો રાદડિયાને જરૂર પડશે ત્યાં ઊભો રહીશ તેવું આ નિવેદન સામે આવ્યું નરેશ પટેલનું। ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। આ સાથે જ જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો છે। જન્મદિવસ પર નરેશ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું। તો નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો। જન્મદિવસ પર નરેશ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય નહીં તેવું નિવેદન સામે આવ્યું। પાછું 6 મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે। એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે। સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો। જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય, એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય એક્ટિવ રહેશો? રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ। અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી। ધન્યવાદ। નરેશભાઈ, તો આ સાથે જ નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો, જન્મદિવસ પર નરેશ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય નહીં। ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે। નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું। રાદડિયાને જરૂર પડશે ત્યાં સાથે ઊભો રહીશ તેવું નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તો નરેશ પટેલે જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો। આ સાથે જ જન્મદિવસ પર નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તે અંગે તેઓએ નિવેદન આપ્યું છે। કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય નહીં તેવું નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। બીજી તરફ રાજકીય એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય। જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ, નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું। તો રાદડિયાને જરૂર પડશે ત્યાં સાથે ઊભો રહીશ। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે। તો આ જ મુદ્દે
સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, નરેશ પટેલ અને જયેશ રાદડિયાના કોલ્ડ વોરનો આ જે મામલો હતો અને તેને લઈને નરેશ પટેલે આ નિવેદન સામે આવ્યા છે, અનેક નિવેદનો સામે આવ્યા છે, શું માહિતી? ચોક્કસથી એક ખબર પત્રિકા સમાચાર છપાયા કોલ્ડ વોર નરેશ પટેલ વર્સેસ જયેશ રાદડિયા વચ્ચે ક્યાંક ને ક્યાંક આ કોલ્ડ વોર ચાલી રહ્યું છે. એક પ્રકારની જે ખબર પત્રિકામાં ખબર છપવાનું હતું, આને જ લઈને પ્રતિક્રિયા ક્યાંક નરેશ પટેલથી હાલ સામે આવી રહી છે. ચોક્કસથી એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખટાશ તો છે જ. આ વાત ક્યાંક સામે આવી રહી છે. ત્યારે નરેશ પટેલે વાત કરી કે આ ક્યાંક ને ક્યાંક ખોડલધામનું જે નામ ઉઠાડવામાં આવે છે તે યોગ્ય નથી, તે તદ્દન ખોટી વાત છે. જે રીતના ખોડલધામને વારંવાર કોઈ પણ ઘટનામાં સાંકળી લેવામાં આવે છે તે યોગ્ય નથી. આ સાથે જયેશ રાદડિયા માટે કહ્યું કે આજે કહી શકાય કે જયેશ રાદડિયા છે તે સમાજના યુવા નેતા છે. તેમને જ્યારે પણ જરૂર પડી હતી તેમની સાથે હું રહ્યો છું અને આગામી સમયમાં પણ તેમની સાથે જ રહીશ. આ પ્રકારની એક વાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી. આજે ત્યારે તેમનો જન્મદિવસ છે, એટલે કે સરદાર ભવન ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે બ્લડ ડોનેશન નો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યું છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં અનેક વાત તેઓએ કરી. ખાસ તો ખોડલધામને લઈને તેઓએ કહ્યું કે ખોડલધામમાં 500 થી વધુ જે કન્વીનરો અને જે આગેવાનો છે અને તેમના તરફથી જો કોઈ વાત ક્યારેક થઈ હોય તો તેનું મતલબ એ નથી કે ખોડલધામે તે રજૂઆત કરી હોય. ચોક્કસથી અનેક આને લઈને એક તર્ક ઉભો થઈ રહ્યો છે. ત્યારે હાલ જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે આ શીત યુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના મોટા નેતા કોણ, એટલે કે મોટા પાટીદાર નેતા કોણ, જયેશ રાદડિયા કે પછી નરેશ પટેલ, આને જ લઈને ક્યાંક ને ક્યાંક એક પૂર્ણ વિરામ આપવાનો એક પ્રયાસ નરેશ પટેલે કર્યો. પણ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે આ બંને વચ્ચે જે 2017 થી એક શીત યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાયું છે. આ સાથે નરેશ પટેલે એવું પણ કહ્યું કે કામ કરાવવું હોય તો રાજકારણની સ્પષ્ટપણે તેની જરૂર પડે, પણ કહી શકાય કે આ રાજકારણ વચ્ચે જે સામાજિક દાયિત્વ તેઓ નિભાવી રહ્યા છે તેના કારણે તેઓએ રાજકારણનો સપોર્ટ લેવો પડે છે અને તેઓએ રાજકારણમાં જવું પડે છે. આ પ્રકારની વાત છે તે નરેશ પટેલે કરી. એટલે કે એક બાદ એક કહી શકાય કે જે ચર્ચાઓ ચાલી રહી છે આ ચર્ચામાં ક્યાંક ને ક્યાંક તથ્ય હોય એ પ્રકારનું વાત અત્યારે સામે આવ્યું છે. કારણ કે નરેશ પટેલે પણ એવું જ નિવેદન છે તે આપ્યું. તેમના તરફથી પણ એવું કહેવામાં આવ્યું કે સમાજ અને જે કોઈ સપોર્ટ કરશે એટલે કે તે વ્યક્તિને હું સપોર્ટ કરીશ, આવી વાત નરેશ પટેલે કરી. ખાસ તો જે રાજકીય લોકો ખોડલધામ સાથે સંકળાયેલા હશે તેની સાથે ક્યાંક ને ક્યાંક ખોડલધામના આગેવાન તરીકે હું સાથે રહીશ. આ પ્રકારની વાત પણ મીડિયા સામે તેઓ જણાવી. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે નરેશ પટેલ અને જયેશ રાદડિયા કોલ્ડ વોરનો મામલો, જેમાં જન્મદિવસ પર નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું. કોઈ પણ બાબતે ખોડલધામનું નામ મૂકી દેવાય નહીં, ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી.